ગીરની કરીએ, ગીરમાં વરસાદથી જમજીર ધોધનો પ્રવાહ વધ્યો છે। 6 પ્રવાસીઓ ધોધની નજીક ફસાતા તંત્ર દોડતું થયું છે। ફાયર વિભાગ પ્રવાસીઓને બચાવવામાં લાગ્યું છે। ધોધ નજીક ન જવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે ઉપરવાસમાં સતત વરસાદ પડવાને કારણે થઈને આ ધોધ જે છે તેનો પ્રવાહ વધી ગયો છે। જમજીર ધોધનો પ્રવાહ વધતા આસપાસના જે રહીશો છે તે લોકોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કુલદીપ પાઠક જોડાયા છે આપણી સાથે। કુલદીપ, જે રીતે ધોધ અહીંયા જમજીર ધોધ જે છે તેનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે, શું એલર્ટ કરવામાં આવ્યા છે આસપાસના લોકોને? શ્રીજંગના ચોક્કસથી જણાવી દો કે મધ્ય અંદર આજે વહેલી સવારે ભારે વરસાદ પડ્યો છે, લઈને ની અંદર પસાર થતી શિંગોડા અને ધાતડી નદીમાં ભારતમાં ઘોડાપૂર આવ્યું હતું। તેને પગલે સુપ્રસિદ્ધ કનકાઈ મંદિરના પરિસરમાં પાણી ઘૂસી ગયા હતા। અને પ્રવાહ છે તે શિંગોડા નદીના જમજીર ધોધમાંથી પસાર થાય છે અને જમજીર ધોધમાં તો ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ કલેક્ટર દ્વારા આ વિસ્તારમાં અવર જવર ન કરવા અને જોવાના નીચાણવાળા વિસ્તારો પર પ્રતિબંધ ફરમાવેલો હતો, પણ અમુક પ્રવાસીઓ જે 5 થી 6 લોકો છે તે ધોધની નજીક જોતા હશે અને જે પાણીનો પ્રવાહ એકાએક વધી જતા 5 થી 6 લોકો ફસાયેલા છે। હાલ તંત્રની તમામ ટીમો આ લોકોને કેમ હેમખેમ કરીને બચાવવા તેના માટેના તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। જી જંગના। જી, આભાર કુલદીપ સમગ્ર માહિતી બદલ।